જય માતાજી. હું એક્સ આર્મી મેન સંજયસિંહ ચુડાસમા, જામનગર. રાજકોટમાં જે બનાવ બન્યો છે, પહેલી તો એ વાત, જે મીડિયા અત્યારે દુર્ઘટના લખી રહી છે, પહેલાં તો દુર્ઘટના શબ્દ આમાંથી કાઢી નાખે. કેમ કે આ સરેસર હત્યા કરવામાં આવી છે. અગ્નિકાંડ, જીવતા બાળવામાં આવ્યા છે. આ સરાસર હત્યા છે. ને આમાં કેમ તમે ખાલી 5 જ જે ભાગીદારો છે, પાર્ટનરો છે, જેનો ધંધો છે, એના જ એફઆઈઆરમાં નામ લખો છો અને એની જ વાત કરો છો? મીડિયા અને સરકારને ખુલ્લી વાત કહેવા માંગીએ છીએ, અને જનતા, તમે આનો સખત વિરોધ કરો, નહીં તો અન્યથા આવા કાંડ કેટલાય થઈ ચૂક્યા છે અને આગળ પણ થયા રાખશે. મેદાનમાં આવો. કમસે કમ તમે ક્યાંય પહોંચીને ના શકો તો સોશિયલ મીડિયાના સહારે દરેક વ્યક્તિ વિરોધ નોંધાવવાનો. આ લોકો ખાલી 5 જવાબદાર નથી, આની સામે તંત્ર પણ એટલું જવાબદાર છે. પહેલાં તો એની સામે પણ એફઆઈઆર કરો, કલેક્ટર, કમિશનર. કેમ કે આ એમનેમ નથી બન્યું, આની પાછળ ઘણી બધી પરિસ્થિતિ બની છે. હજુ સુધી મીડિયા ચોખવટ નથી કરતી એક વાતની, કે ઘણા સમય પહેલાં આ જ ગેમ ઝોનની અંદર મોટા જથ્થામાં ડીઝલ, પેટ્રોલ, આ બિલકુલ હું જવાબદારીથી બોલું છું અને આનું હું પ્રૂફ આપી શકું, મોટા જથ્થામાં પેટ્રોલ, ડીઝલ અને દારૂ પકડાણો હતો આ જ ગેમ ઝોનની અંદર. ત્યારે મીડિયાએ આખી વાત દાબી દીધી, સરકારે આખી વાત દાબી દીધી. કારણ કે આની પાછળ કોઈ પીઠબળ હોય તો જ આ વાત દબાય, અને એ પીઠબળ રાજકીય હોય જ તે. એના કારણે આ દુર્ઘટના બની છે. દુર્ઘટના નહીં, ફરીથી કહું છું, આ હત્યા થઈ છે. 32 લોકોની હત્યા થઈ છે, જેમાં બાળકો, એના માતા પિતા, કોઈના ભાઈ, કોઈના બહેન. મારા સનનો મિત્ર જે એરપોર્ટે થોડાક દિવસ પહેલા અમને મળવા આવેલો, રાજભા ચૌહાણ, 15 વર્ષનો દીકરો, એ પણ આ હત્યાનો ભોગ બનેલો છે. સરકાર તો આના પગલાં લેશે અને જે કરશે કરશે, પણ જનતા શું કરશે? જનતા આનો મીડિયામાં, સોશિયલ મીડિયામાં જ્યાં તમારાથી થાય રીતે આનો વિરોધ નોંધાવો. ને એવું નથી કે ખાલી રાજકોટ પૂરતી જ છે આ. આવો જામનગર તંત્ર હજી સૂતું છે ને, આવો હું પ્રૂફ બતાડું તમને. કોમ્પ્લેક્સોમાં એવા પ્રૂફ બતાડું. ફાયરના પાઇપલાઇન નાખી દીધેલા છે, ઉપર ટાંકી મૂકી દીધેલી છે, પણ કનેક્શન જ નથી. મોટા મોલમાં સેફટીના કોઈ સાધન નથી. એનઓસી અપાઈ ગઈ છે. શેના કારણે? શા માટે? કેમ કે એની પાછળ કોઈના કોઈ પીઠબળ છે, જેના કારણે આ હત્યા થઈ છે. ફરીથી સરકારને કહીશ કે આમાં પહેલાં એફઆઈઆરમાં નામ કલેક્ટર, કમિશનરના, એના બધાના લખો, એક દાખલો બેસાડો, આ લોકોને પહેલાં સસ્પેન્ડ કરો, જેથી કરીને ગુજરાતની અંદર અન્ય જિલ્લામાં હવે કોઈ આવા કાંડ ના થાય, હવે કોઈ આવી હત્યાઓ ના થાય. અને ઓલો રમેશ ટીલાડા, એમએલએ, અરે ડોફા, તને પત્રકાર એક પ્રશ્ન પૂછે છે કે તમારું આના વિશે શું કહેવાનું છે, અને તું દાંત કાઢતો એમ કહે કે મારે આમાં કંઈ કહેવાનું ના હોય? શર્મ કર સર, ડૂબી જા. અને જનતાને પણ કહીશ કે તમે આવા એમએલએને જે ખૂબ ભરીને વોટ આપ્યા છે ને, એનું આ પરિણામ છે. આવાને બંધ કરો, આવાને હકાલપટ્ટી કરો. અને જ્યાં પણ આવું ગેમ ઝોન કે કોઈ પણ આવા મોલ કે કોમ્પ્લેક્સ કે દેખાય, ત્યાં એનો વિડીયો બનાવી અને પૂરેપૂરો સોશિયલ મીડિયાનો લાભ લ્યો અને શેર કરો. કેમ કે અમુક પત્રકારો હર વસ્તુ ખુલીને નહીં બોલે. બધાને ખ્યાલ છે. આ હત્યા બિલકુલ સહન કરવા લાયક છે નહીં. અને જનતાને પણ કહીશ કે આ જે બનાવ, જેના માતા પિતા, જે અત્યારે એના દીકરા ગુમાવ્યા છે, વહુ ગુમાવ્યા છે, એની જે હાલત છે ને, આવીને આવી રીતે ચૂપ અને મૌન વ્રત ધારણ કરશો ને, તો આપણામાંથી પણ કોઈ એક ભોગ બનવાનો છે આનો. માટે જાગો, હવે તો જાગો મહેરબાની કરીને. અને મૃત્યુ પામેલા લોકોને ભગવાન
એમના આત્માને શાંતિ આપે અને એના પરિવારને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે, એ જ માતાજી પાસે પ્રાર્થના. જય માતાજી.